નવસારી જિલ્લો કે જ્યાં 3 તાલુકામાં પૂરના પાણીની આફતના કારણે લોકો પરેશાન છે। ઉપરવાસના વરસાદના કારણે નદીઓમાં જળસ્તર વધ્યા। અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બિલીમોરા શહેરમાં પણ નદીના પાણી ઘૂસી ગયા છે। નદીના પાણી શહેર ગામમાં પ્રવેશી જતા વહીવટી પ્રશાસન પણ સતર્ક બન્યું છે। નીચાણવાળા વિસ્તારમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। કાંઠા વિસ્તારમાંથી ખસી જવા માટે પ્રશાસને લોકોને સૂચના આપી છે। ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં ખૂબ વરસાદ છે, જેના કારણે 3 નદીઓના પાણી આસપાસના વિસ્તારોમાં પ્રવેશી ગયા, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। ઘર બહાર છોડીને સુરક્ષિત સ્થળે ખસી જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। કાંઠા વિસ્તારના રહીશોનું નીચાણવાળા વિસ્તારમાંથી અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કેટલાય રસ્તાઓ બંધ છે। વલસાડ અને નવસારી કે જ્યાંથી આ નદીઓ પસાર થાય છે, ત્યાં લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કેટલાય રસ્તાઓ પરથી નદીનો તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે। વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં હજી પણ સતત પાણીનો આવરો વધી રહ્યો છે, કેમ કે ઉપરવાસમાં પણ વરસાદ છે અને આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।